અને શરીર નબળું પડે એટલે પછી પીડા શરૂ થઈ જાય. પણ જો તમારી પાસે ઉપાસના હોય, સાધના હોય, ભગવાનનું ભજન હોય તો રોગ પ્રવેશ ન કરી શકે. અમે મૂરી મય ચૂર્ણ ચારો. તુલસીજીએ ગુરુદેવના ચરણમાં વંદન કર્યા છે કે હે ગુરુદેવ, આજે મને ભગવાનની કથા લખવાનો જે સમય મળ્યો છે, જે તક મળી છે, એ તમારી મને કૃપા પ્રાપ્ત થઈ છે. તમારો આશીર્વાદ મને મળ્યો છે કે જે આશીર્વાદ દ્વારા આજે પ્રભુની કથા લખી શક્યો રહ્યો છું. અને હવે એને ગુરુદેવની પાસે માગણી કરી કે જ્યાં સુધી ભગવાનની કથા હું લખું ત્યાં સુધી મને એવો આશીર્વાદ તમે આપજો કે મારું મન ન બગડે, મારી દ્રષ્ટિ ન બગડે, મારી વાણી ન બગડે, મારો સંગ ન બગડે, મારો ખોરાક ન બગડે, મારું મન ન બગડે, એવો મને આશીર્વાદ દેજો. કથા પૂરી ત્યાં સુધી મારું સલામત મન રહેવું જોઈએ. એ તુલસીદાસજી ગુરુદેવ પાસે માગણી કરી છે. આ સંસારમાં જે કોઈ વ્યક્તિ સારું કાર્ય કરે છે, શુભ કામ કરે છે, એના પર ગુરુદેવની સંપૂર્ણ કૃપા છે. આજે હું તમે આટલા વર્ષોથી આ શુભ કાર્ય કરી રહ્યા છે. દર વર્ષે ચૈત્ર મહિનામાં નવરાત્રિની અંદર 9 દિવસ બેસીને રામકથાનો જે આપણને અમૂલ્ય લાભ મળ્યો છે, એ ગુરુદેવ દુઃખશામ બાપુનો આપણને આશીર્વાદ મળ્યો છે કે તમને ભગવાન એ સંપત્તિ આપે છે અને તમારી સંપત્તિથી આ સમાજ ભેગો થાય છે અને અમારા જેવાને ગાવાનો અને બધા સમાજને સાંભળવાનો ભગવાને આપણને એક મોકો આપી દીધો છે. ગુરુદેવની કૃપા છે. ગુરુદેવની વંદના કરી છે અને તુલસીજી આશીર્વાદ માગ્યો છે કે મને કથા હું જ્યાં સુધી લખું ત્યાં સુધી મારી મતિ ન બગડે, મારી વાણી ન બગડે, મારો વિચાર ન બગડે, એવો મને આશીર્વાદ તમે. બહુ શરીર આપણા શરીરના આ શરીર પર આખી કથા છે. ત્યારબાદ તુલસીદાસજીએ વિચાર કર્યો કે જેની હું કથા લખું છું, જેને હું ભગવાન તરીકે માનું છું અને ઈશ્વર તરીકે જેને અવતાર લઈ આ દુનિયામાં લીલાઓ કરી છે, એ ભગવાનની મારે ગાથા લખવી છે. પણ એ ગાથા લખતા પહેલાં મારે એને પ્રણામ કરવા જોઈએ, એને વંદન કરવું જોઈએ. એટલે આંખોને બંધ કરી તુલસીદાસજીએ રામાયણના દરેક ચરિત્રને, દરેક પાત્રોને એને મનમાં યાદ કર્યા કે જેની મારે કથા લખવી છે ભગવાન રામજીની, એ કથામાં પહેલી વંદના હું કોની કરું? એમાં ઘણા જ પાત્રો છે. દશરથજી છે, કૌશલ્યાજી છે, કૈકેયીજી છે, સુમિત્રાજી છે, રામજી છે, લક્ષ્મણજી છે, ભરતજી છે, શત્રુઘ્નજી, હનુમાનજી, સુગ્રીવ, જાંબવંત, કેટલા બધા પાત્રો છે. આ બધામાં પહેલું પગે મારે કોને લાગવું, વંદન કોને કરવું, આ તુલસીજી વિચાર કર્યો છે. અને વિચાર કર્યા પછી એણે પહેલી વંદના કોની કરી છે? પહેલી વંદના તુલસીજીએ કૌશલ્યામાની કરી. બંદૌ કૌશલ્યાદિશી પ્રાચી કીર્તિ જાસુ સકલ જગમાં. આખા સમાજમાં આવતનો આખું જે સમાજ છે એ સમાજમાં પહેલી વંદના તુલસીજી અયોધ્યાને કરી. બંદૌ કૌશલ્યાદિશી પ્રાચી સરજુ નામ સુમંગલ મૂલા. તુલસીજીએ પહેલી વંદના કરી છે અયોધ્યા નગરીને કે સરયુજીને કિનારે સુંદર મજાની અવધ નામની જે નગરી છે અને એ નગરીમાં મારા ભગવાને અવતાર લીધો. સમગ્ર જગતને મૂકી અને અયોધ્યા નગરીમાં ભગવાન કેમ જન્મ્યા છે એનું કારણ શું? એ ભૂમિનું તપોબળ છે. એ ભૂમિકાની અંદર એવી કંઈક સાધના છુપાયેલી છે, એવું કંઈક પવિત્ર કામ થયેલું છે કે જે જગ્યા પર ભગવાન પ્રગટ થયા છે. કારણ કે ભૂમિનો અમુક પ્રભાવ હોય છે, જગ્યાનો પ્રભાવ હોય. નહીતર આપણી આ કથા જે છે એ મારે જાગનાથમાં જ કરવાની. એવો સંકલ્પ બાપુનો હતો કે 100-150 જેટલી કથા થાય એટલી આપણે જાગનાથમાં જ કરવી. એ 3 કથા મેં પહેલાં ત્યાં કરી જાગનાથ. 3 કથા પછી કંઈક તકલીફ થઈ એટલે બાપાએ ફેર્યું કે હવે આપણે આ જગ્યા મૂકીને બીજે જવું છે. એ ભંડારી આખું ફરીને અહીંયા નક્કી કર્યું અહીંયા જ કથા ગોઠવ્યો. મને બોલાવ્યો કે અહીં તમારે 5 કથા કરી દેવાની. ચૈત્ર સુધી બીજનું મૂળ પાકું ભરી, મૂળ ફરે નહીં, ગમે એવું થાય તો બંધ નહીં રાખે. 5 કથા થઈ જાય બાપુ રહ્યા. 6ઠી ને 7મી કથા એ બાપુએ જવાનું નક્કી કર્યું. સમય આવી ગયો જવાનું.
બધાને ભેગા કર્યા કે ભાઈ તમે આ કથા બંધ ન કરતા, ભલે 5ની આપણી ઈચ્છા હતી, હવે જ્યાં સુધી તમે હાંકો ત્યાં સુધી હાંકજો, બંધ ન કરતા. અને મને એમ કીધું કે તમારે ના નહીં પડવાની, આ લોકો જ્યાં સુધી ના ન પડતા તમારે ના નહીં પડવાની, હાંકી જ રાખવાની. હવે 5ને બદલે આ 36માં થઈ, હવે કેટલી થાય તો ભગવાનને ખબર. આ શું છે? ભગવાનની કૃપા છે. એક જગ્યા પર 11 રામકથા થાય તો ભૂમિકા સિદ્ધ બની જાય. તો 36 કથા ભલે આપણે ગાય છે, તમને ગમી હોય કે ન ગમે, મેં ગાય કે ન ગાય તો હું જાણું, ભગવાન જાણે, એનું પ્રભુત્વ તો હશે જ ને. શબ્દ જે પડે છે એ શબ્દની તાકાત છે. ભગવાન રામજીએ અયોધ્યા નગરીને પસંદ કર્યા, આખું જગત મૂકી. શું કામ? કે અયોધ્યા નગરી પવિત્ર નગરી છે, જ્યાં સાધકોએ સાધનાઓ કરી છે, ઉપાસનાઓ કરી છે, યજ્ઞો કર્યા છે, અને અખંડ રામાયણનો પાઠ ચાલે છે. અહીં તમે અયોધ્યા જાઓ, તમે તો હું તો જઈ આવું છું, 2 કથા કરી આવું છું, અને કદાચ આ વર્ષે પણ જવાનું છે રામકથા ગાવા. તો અયોધ્યા નગરીમાં એક ગલીમાં મંદિરો છે. જેમ ગામ છે ને આખો અયોધ્યા 5000ની વસ્તીનું હશે, ત્યાં અમે ગયા હતું, અત્યારે વધુ હોય કદાચ. ગલીએ મંદિરો છે, અને મંદિરમાં ક્યાંક રામાયણ અખંડ હાલતી હોય, અને ક્યાંક રામધૂન હાલતી હોય, હરે રામ 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 હરે હરે. પૂછો તો કંઈ 60 વર્ષથી હાલે, ક્યાંક 40 વર્ષથી હાલે. 35 વર્ષથી અખંડ રામાયણ હાલે, સતત રામાયણ સંતો ગાય છે. 45 વર્ષથી અખંડ રામધૂન ચાલે છે. આ પવિત્ર ભૂમિકા, એને કારણે ભગવાને ત્યાં અવતાર લીધા. ભગવાન એમને થોડો અવતાર લે. એમ આ ભૂમિકાની કંઈક એવી પવિત્રતા હશે કે આખું ગામ મૂકીને બાપુએ અહીંયા નક્કી કર્યું, અહીંયા કથા ગોઠો, અને તમે એનો બોલ ઝડપી લીધો. મેં ઝડપ્યો, તમે ઝડપ્યો, ના ગાડું આપણું હાલતું ક્યાંય પડ્યું છે. તો તુલસીજીએ પહેલી વંદના કરી છે અયોધ્યા નગરીને. એમાં લખ્યું છે કે સરજુ નામ સુમંગલ મોલા. એ અયોધ્યાની બાજુમાં પૂર્વ પશ્ચિમ સરયુ નદી વહે છે. બધી નદીઓ ઉગમણી આથમણી હાલે, કોઈ આથમણી ગાય, કોઈ ઉગમણી. આ પૂર્વ ને પશ્ચિમ હાલે છે અયોધ્યામાં સરયુ નદી, અને એ નદીમાં વહાણ હાલે છે. તમે તો જઈ આવ્યા છો, જઈ આવને ખબર જ હોય ને, નથી ગયા છો નથી ગયા તો જઈ આવજો, જવા જવું છે. હાલમાં તમને એમ થાય કે ભગવાન નાવા આવ્યા છે. વહેલા તમે 5:30 જાઓ ને તો એ તમને એવો ભાવ થાય કે અહીં ભગવાન રામ જાનકી, ત્યાં જાનકી ઘાટ છે, રામ ઘાટ છે, લક્ષ્મણજી ઘાટ છે, શત્રુઘ્ન ઘાટ, બધા ઘાટ બનાવેલા, ઘાટ ઉપર નામ લખ્યા, કાંઠે બેસી નવા પથ્થર ગોઠવણ કરેલી. તો એ સરયુ કિનારે અયોધ્યાની નગરી છે, જે નગરીમાં ભગવાને અવતાર લીધો છે. એ નગરીને તુલસીજી વંદન કર્યા કે મારા ભગવાને જગત આખું મૂકી અને અયોધ્યામાં જન્મ લેવાનું પસંદ કર્યું હોય તો એમાં કંઈક હશે, એટલે જ જન્મ લીધો. એટલે પહેલી વંદના કરી છે અયોધ્યા નગરીને. બીજી વંદના કરી છે મા કૌશલ્યાજીને, કે જગતમાં કૌશલ્યાજીજી જો ન હોત આ તો આ દેશને રામજી ક્યાં મળવાના. કૌશલ્યાજીની સાધનાથી, કૌશલ્યાજીની ઉપાસનાથી આ જગતને રામજીનું પાત્ર, રામજીનું ચરિત્ર પ્રાપ્ત થયું છે. તુલસીજીએ બીજી વંદના કરી છે મા કૌશલ્યાજીને. બંદવ કૌશલ્યા દિશી પ્રાચી. દિશી એટલે દિશા, પ્રાચી એટલે પૂર્વ. સવારમાં જેમ પૂર્વ દિશામાં સૂર્ય ભગવાન ઉગે, એક સૂર્ય પૂર્વ દિશામાં ઉગે તો સમગ્ર વિશ્વની અંદર એક સૂર્ય પ્રકાશ આપે છે. મોટો ગોળો લગાવ્યો હોય આ માનવામાં, અને રાતનું અંધારો હોય, અને એક બલ્બ તમે જગવો તો આખા મંડપમાં લાઇટ આપી શકે, મોટો ગોળો. પણ આખા વિશ્વને ન આપી શકે. અહીંથી બહાર અંધારો, મંડપ પૂરતો આપી શકે. જે ભગવાને, સૂર્ય ભગવાન તો સાક્ષાત દેવ છે, પ્રત્યક્ષ દેવ છે. એ સૂર્ય ભગવાન રોજ સવારમાં પૂર્વ બાજુ ઉગે છે અને સાંજે પશ્ચિમ બાજુ અસ્ત પામી જાય. 12 કલાકનો નિત્ય કાર્યક્રમ છે. અને સૂર્ય ભગવાન એ સાક્ષાત ભગવાન છે. તમે માનો કે ન માનો, પ્રત્યક્ષ દેવ છે. જે સૂર્ય ભગવાન ઉગે એનાથી, એના તપોબળથી, એના તપથી આવા શરીરના રોગ વ્યા જાય છે, શરીર નિરોગી બને છે.
સૂર્ય ભગવાનના પ્રકાશથી વાવેલું બી જમીનમાં ઉગે છે. સૂર્ય ભગવાનના પ્રકાશથી ઝાડવાને ફળ ફૂલ આવે છે એની ઈચ્છાથી. એના કિરણોના પ્રકાશથી ઝાડવું નવપલિત બને છે, નવા નવા પાન આવે, નવા નવા ફળ ફૂલ લાગે. એ સાક્ષાત દેવ છે. સૂર્ય ભગવાન પ્રત્યક્ષ દેવ છે. અને એ સૂર્ય ભગવાન એ તુલસી વંદના કરી છે. એ સૂર્યકુળમાં ભગવાન રામજી અવતાર લીધો છે. બંધવ કૌશલ્યા દિશી પર દિશા, અને પૂર્વ એટલે પૂર્વ દિશામાં સૂર્ય ભગવાન જેમ ઉગે અને આખું જગત પ્રકાશિત બને છે, એમ પૂર્વથી કૌશલ્યાદી દ્વારા આજે આપણે રામચંદ્ર રૂપી સૂર્યની પ્રાપ્તિ થઈ. જો આ જગતમાં કૌશલાજીનો જન્મ ન થયો હોત, કૌશલાજી જો આપણને ન પ્રાપ્ત થયા હોત, તો ભગવાનની ભેટ આપણને ક્યાં મળવાની? તો પહેલી વંદના તુલસીજી કૌશલ્યાજીની. ત્યાર પછી બીજી વંદના તુલસીજીએ મહારાજ દશરથની કરી છે, જે રામજીના પિતા બન્યા છે, જેને ભગવાનને દીકરો બનાવી અને પોતે એના પિતા બન્યા છે. એવા મહારાજ દશરથને યાદ કરી અને તુલસીજી એને નમસ્કાર કરે. બંદવ યવધ ભુવાન સત્ય પ્રેમ જઈ રામ પદ વિસુરત દીન દયાલ તુમ પરિહરે. તુલસીજીએ બીજી વંદના કરી છે મહારાજ દશરથજીને. શું કામ? ચક્રવર્તી રાજા છે એટલે નહીં, બ્રહ્મના પિતા છે એટલે નહીં, પણ સત્ય પ્રેમ જય રામપદ. દશરથજી રાજાનો રામ પ્રત્યેનો જે પ્રેમ હતો એકદમ સત્ય પ્રેમ છે. સત્ય એ કઈ રીતે કે રામજીના પ્રેમમાં પોતે જીવન જીવ્યા છે અને રામજીના વિયોગમાં પ્રાણ ત્યાગી દીધો છે. સત્ય પ્રેમ જય રામપદ. રામને દીકરો બનાવી પોતે પિતા બન્યા, જીવન જીવ્યા છે અને રામજીનો વિયોગ થતા એને પ્રાણ ત્યાગી દીધા છે. એવા રામ પ્રેમી મારા દશરથને તુલસીદાસની વંદના કરી. ચાર પછી ચાર ભાઈઓ, રામજી, લક્ષ્મણજી, ભરત મહારાજ અને શત્રુઘ્નજી. માં બધાથી મોટા રામજી, બીજા લક્ષ્મણજી, ત્રીજા ભરતજી, ચોથા શત્રુઘ્નજી. આ ચાર ભાઈઓ. હવે તુલસીદાસજીએ એ ચારે ભાઈઓને યાદ કરી અને પછી હાથ જોડ્યા કે પહેલાં હું કોને પગે લાગુ? કાયદેસર રીતે જો નિર્ણય કરું તો મારે પહેલું બંધન રામજીને કરવું જોઈએ, પછી લક્ષ્મણજીને ક્રમ પ્રમાણે કરું તો રામ, લક્ષ્મણ, જાનકીજી, રામ, લક્ષ્મણ, સીતા, રામજી, ભરતજી, લક્ષ્મણજી, શત્રુઘ્નજી, ચાર ભાઈઓ હતી. હવે શું કરવાનું? એટલે તુલસીદાસજીએ વિચાર કર્યો કે રામ બ્રહ્મ છે એ વાત બરાબર છે, મોટા છે બરાબર છે. લક્ષ્મણની બીજો નંબર છે, વંદનીય છે, ભગવાનના પરમ સેવક છે. ભરતજી ભગવાનના ભક્ત છે, શત્રુઘ્નજી ભગવાનના એક અનુયાગી છે. પણ ખરેખર મારી જે વંદના કરી મારે કઈ રીતે કરવાની હોય? એટલે પહેલી વંદના કરી છે ને ભરતજીની, રામજી નથી કરી, ભરતજીની કરી. શું કામ? પ્રણવ પ્રથમ ભરત કે ચરણા જાસુ નૈમ્રત જાય ન ભરત. ચારેય ભાઈઓમાં તુલસીદાસજીએ પહેલું વંદન કર્યું છે ભરત મહારાજ. મોટા રામજી છે, બ્રહ્મનો અવતાર. તો ભરતજીની કેમ વંદના કરી? એનું કારણ છે કે ભરતજી જે છે રામ અનુરાગી છે, રામના પરમ ભક્ત છે. તો તુલસીજી એમ કહે છે કે રામ કરતા રામને ગાનારો, રામનું ભજન કરનારો મને મારા મનમાં મોટો છે. એ પહેલી વંદના તુલસી ભરતજીની કદાચ કરી હોય. પ્રણવ પ્રથમ ભરત કે ચરણા. બીજી વાત, ભરતજી એ રામ માટે બધું છોડી દીધું છે. રામ માટે પત્નીનો ત્યાગ કર્યો, પરિવારનો ત્યાગ કર્યો, ભોજનનો ત્યાગ કર્યો, નગરનો ત્યાગ કર્યો, જંગલમાં ગયા છે. અનુરાગી છે. બંધવ પ્રથમ ભરત કે ચરણ જાસુ નેમ વ્રત જાય ન બરણા. અને જેટલા જેટલા વ્રત ભરતજીએ કર્યા છે, ઉપાસનાઓ કરી છે, એ નિયમપૂર્વક કરી છે. આપણે સાધનાઓ ખૂબ કરીએ. તમે રોજ દર વર્ષે 9 દિવસ સુધી અહીંયા આવીને બેહો, આ તમારી એક સાધના તો છે જ, 100%.
3 કલાક બેવું ભલે ગમે કે ન ગમે, અને અમુક સમય શરીરમાં તકલીફ હોય એટલે તકલીફ પણ પડે, પણ તમારી સાધના સાચી છે. જાસુ નેમ વ્રત જાય ન બરના. નેમ કહેતા નિયમ. તમે જેટલું અનુષ્ઠાન, જેટલી સાધના નિયમથી કરો એટલું પરિણામ તમને સારું જલ્દી મળે. આપણે કરીએ ઘણું પણ કોઈ પાકા નિયમ નહીં. આપણા નિયમમાં બાંધછોડ આવે. જે તુલસી કહે છે તેમ નિયમની અંદર રન કરો ને તો 100% પરિણામ મળે. તો ભરતજીએ ભગવાનની સેવા કરી છે, ભગવાનની ઉપાસના કરી છે, પણ નીતિ નિયમથી કરી છે. અને તુલસીદાસે લખ્યું છે કે આ દેશમાં ભરતજીનો પ્રાગટ્ય જો ન થયું હોય તો વ્રત કોને કહેવાય, ઉપાસના કોને કહેવાય, સાધના કોને કહેવાય, નીતિ નિયમ કોને કહેવાય, કોઈને ખબર નહોતી. ભરતજી આ જગતને બતાવ્યું છે. અવતાર લઈ, મનુષ્ય રૂપે જન્મ લઈ અને જગતમાં કઈ રીતે હાલવું, ક્યાં જવું, ક્યાં ન જવું, કેવું ખાવું, કેવું ન ખાવું, કેવું બોલવું, કેવું ન બોલવું, શું કરવું, શું ન કરવું, એના સિદ્ધાંતો ભરતજી આપણને આપ્યા. આ દેશને સંસ્કારનું સિંચન ભરતજીથી થયું છે. જાસુ નેમ વ્રત જાય ન બરના. જગતમાં જે કંઈ નિયમો છે, નીતિ નિયમો છે, ઉપાસનાઓ છે, સાધનાઓ છે, એનો યોગ માર્ગ આપણને ભરતજી બતાવ્યો છે. જો ભરતજી ન હોત તો જગતને કોઈ આ સંસ્કાર મળે જ નહીં, બધું ખોટું થતા. બધું આજે હું તને ભગવાન સુધી પહોંચી રહ્યા છીએ, આમાં ભરતજીનો મોટો ફાળો છે. સિયારામ પ્રેમ પીવું સે પૂરન હોતા ન જન મન ભરત કો. અયોધ્યાકાંડના છેલ્લા પદમાં ગોસ્વામીજી એમ લખ્યું છે કે આ દેશમાં જો ભરતજીનું પ્રાગટ્ય ન થયું હોત તો ધર્મ શું કહેવાય, નિયમ શું કહેવાય, નીતિ શું કહેવાય, ઉપાસના કોને કહેવાય, વ્રત કોને કહેવાય, કોને ખબર નહોતી. એ આ દેશને બધું આપ્યું. સિયારામ પ્રેમ પિયુષ પૂરન હોતન જન મન ભરત મુન મન અગમ જમ નિયમ સમદમ વિષમ વ્રત આચરત દુઃખદાન દાન દંભ માયા નિશ અપન મરત સિયારામ. જગતમાં પ્રેમ શું કહેવાય, ઉપાસના કોને કહેવાય, સાધના કોને કહેવાય, ધર્મ કોને કહેવાય, વ્રત કોને કહેવાય, એમાં નિયમો શું પાળવા જોઈએ, આ તમામ સિદ્ધાંત આ દેશને ભરતજી દ્વારા મળ્યો છે. જેને આ દેશને નીતિ નિયમો શીખડાયા છે, ધર્મ શીખડાયો છે, ઉપાસનાઓ બતાવ્યું છે, માર્ગ બતાવ્યો છે, એવા ભરતજીના ચરણમાં તુલસીદાસજીએ વંદન કર્યું છે કે જો ભરતજીનું પ્રાગટ્ય ન થયું હોત તો આપણને નીતિ નિયમો મળે તો નહીં. આજે જંગલોમાંથી ઋષિમુનિઓ ઉપાસના કરી રહ્યા છે, જે સાધના કરી રહ્યા છે, જે વ્રતો કરી રહ્યા છે, આ બધું જ પરિણામ ભરતજી છે. ભગવાને જન્મ લઈ, અવતાર લઈ અને જીવન કેમ જીવવું શીખડાવ્યું છે, અને ભરતજીએ નીતિ નિયમો શું કહેવાય બતાવ્યું છે. આ ભગવાન દ્વારા જે પ્રાપ્તિ થઈ છે એમાં સિદ્ધાંતો રહેલા છે. આ દેશમાં જો ભરતજીનું પ્રાગટ્ય ન થયું હોત તો ધર્મ ભક્તિ શું કહેવાય, નીતિ નિયમો શું કોઈ કોઈને ખબર જ નહોતી. એટલે તુલસીજીએ નિર્ણય કરી અને ચારે ભાઈઓમાં પહેલી વંદના ભરતજીની કરી છે. બંદવ પ્રથમ ભરત કે ચરણા જાસુ નૈમ વ્રત જાય ન વનમાં. જગતની અંદર ભગવાનને પામવા માટે કયો નિયમ રાખવો, કયું વ્રત કરવું, કઈ ઉપાસના કરવી, કયો મંત્ર બોલવો, કયું ખાવું, કઈ ન ખાવું, ક્યાં જવું, ક્યાં ન જવું, કોનો સંગ કરવો, કોનો સંગ ન કરવો, એ બધી જ માહિતી તુલસીજીએ ભરત દ્વારા આપણને આપી દીધી. એ તુલસીજીએ આ જગતને જેણે સંસ્કાર આપ્યા છે, જગતને જે કંઈ ભેટ આપી છે, એવા ભરતજીના ચરણમાં તુલસી વંદના કરી. બીજી વંદના તુલસીજીએ કરી છે શત્રુઘ્ન મહારાજને. નામ શત્રુઘ્ન વેદ પ્રકાશા જાકે સુમીરન તેહી રિપુનાશા. નામ શત્રુઘ્ન વેદ પ્રકાશ. શત્રુ એટલે દુશ્મન
શત્રુ એટલે દુશ્મન. દુશ્મન કોને કહેવાય? જેને આપણી હારે મનનો વાંધો પડી ગયેલો, મનની આંટી પડી ગઈ, એને આપણે દુશ્મન ગણીએ, એને આપણે નથી બોલતા એની હારે. તો તુલસીજીએ બીજી વંદના કરી સતગુરુજી મહારાજની, અને એમાં તુલસી એમ બોલ્યા છે કે નામ શત્રુહન બેદ પ્રકાશ, જા કે સુમિરન તે રીપુ નામ દુશ્મન. સતગુરુ મહારાજથી દુશ્મનને જીતી શકાય છે. દુશ્મન કોણ? જેની હારે આપણે વાંધો છે એ નહીં, જેની હારે આપણે અબોલા છે એ નહીં, પણ દુશ્મન જે છે આપણા શરીરમાં બેઠા છે. ઇન્દ્રિયદાર જરવ ખાનાના 14 પ્રકારની ઇન્દ્રિયો આપણા શરીરમાં પડેલી છે. ઈર્ષા, ક્રોધ, વાસના, આ બધા દુર્ગુણો જે છે એ 14 પ્રકારના દુર્ગુણો છે. અને એ દુર્ગુણોને જો જીતવા હોય તો સતગુરુજી મહારાજના પગલે હાલવું. અને સતગુરુજી એટલે મૌન વ્યક્તિ. આખી રામાયણમાં સતગુરુજી મહારાજ કંઈ બોલ્યા હોય એવું લખાણ બહુ ઓછું છે, લગભગ નથી. એકાદ કદાચ બોલ્યા હોય પણ એક જ શબ્દ બોલ્યા છે, બાકી મૌન રહ્યા છે. તો આ સંસારમાં જે વ્યક્તિ મૌન ધારણ કરી, મૌન એટલે બોલો મન નહીં કરી દેવા, પણ જોતા પૂરતું બોલો, સમાજને ગમે એવું બોલો, સમાજને અનુકૂળ લાગે એવું બોલો, એને મૌન કહેવાય. તમારી વાણીમાં પ્રભુનું ખૂબ ગુણગાન ગાઓ, એ મૌન છે. એ મૌન છે. ભગવાનના નામમાં કંઈ મૌન તોડવાની જરૂર નથી. તો સતગુરુજીએ મૌન રાખી અને ભગવાનને જીત્યા છે. ભરતજીએ સાધનાથી જીત્યા છે, ત્યાગ વૈરાગથી જીત્યા છે, અને સતગુરુજીએ મૌનથી ભગવાનને જીત્યા છે. હવે ત્રીજો પ્રશ્ન આવે છે. લક્ષણ ધામ રામ પ્રિય સકલ જગત આધાર, ગુરુ વશિષ્ઠ તેરી રાખા લક્ષ્મણ નામ આધાર. લક્ષણ ધામ રામ પ્રિય. લક્ષ્મણજીએ ભગવાનના ભાઈ છે, ત્રીજા નંબરના. એ ભરતજી મોટા છે, સતગુરુ પછી લક્ષ્મણજી એ ત્રીજા નંબરના છે. ક્રમ પ્રમાણે તુલસીજી યોજના કરી એમાં ત્રીજો નંબર આવે. લક્ષણ ધામ રામ પ્રિય. બધા જ ગુણોમાં જે પરિપૂર્ણ છે એમાં કોઈ ખામી નથી. લક્ષ્મણજીમાં ત્યાગ છે, વૈરાગ્ય છે, ઉપાસના છે, ભજન છે, નીતિ નિયમો છે, બધે પ્રકારની બધા ગુણો ભરેલા છે. એટલે લક્ષ્મણ ધામ રામ સકલ જગત આધાર, અને સમગ્ર વિશ્વનો આધાર એ શેષનાગ લક્ષ્મણજી ઉપર છે. કારણ કે આ ધરતી જે છે એ શેષનાગના મસ્તક ઉપર છે. આપણે જે ધરતીમાં દોડી રહ્યા છે, જે કર્મ કર્યા છે, એ ધરતી માતા શેષનાગના મસ્તક ઉપર છે. અને શેષનાગ ક્યારે હલે, ધરતી ક્યારે ડૂબે નક્કી નથી. 2 દી પહેલાં ધરતીકંપનો આંચકો આવ્યો તો તમને ખ્યાલ હોય, તમારે હોય કે ન હોય. અમારા દિહોરમાં ખૂબ મોટો આંચકો આવ્યો. સહેજ ભગવાનનું માથું હલે એટલે પૂરું. તો જેના મસ્તક ઉપર આ પૃથ્વીની મંડાણ લખેલું છે, અને જેણે પૃથ્વીને માથા પર ધારણ કરેલી છે, એવા શેષ સ્વરૂપ ભગવાન એ લક્ષ્મણજીના ચરણમાં તુલસીદાસજી વંદના કરી. ચોથી વંદના તુલસીજીએ જાનકીજીની કરી. જનક સુતા જગ જનની જાનકી, જનક સુતા જગ જનની જાનકી, અતિશય પ્રિય કરુણા નિદાન, તાકે જુગ પદ કમલ મનાર, જાસુ કૃપા મીર મલમતી પાર. તુલસીજીએ રામાયણમાં ચોથી પાંચમી વંદના કરી છે જાનકીજી. જનક સુતા જગ જનની જાનકી. સીતાજી જગતની માતા છે, જગતની મા છે, જેનું પ્રાગટ્ય પૃથ્વીની અંદરથી થયું છે. ધરતીની પુત્રી છે. જન્મ લઈ આ જગતના પ્રત્યેક નારીઓને
નારી ધર્મ શું કહેવાય, નારીઓએ કેવું જીવન બનાવવું પડે, કઈ રીતની ઉપાસનાઓ કરવી પડે, કઈ જગ્યા પર જવું, ક્યાં ન જવું, કેવું બોલવું, કેવું ન બોલવું, એનો સુંદર માહિતી એ જાનકીજી આપણને આપી દીધી. એટલે તું લખ્યું છે કે જાનકીજી એ ખરેખર વંદનીય છે. સીતાજીના જન્મથી આ જગતને બધા જ પ્રકારના ગુણો મળ્યા છે. તાકે જુગપદ કમલ મનાવો, જેમ કમલની અંદર કમળ ખીલે પછી કમળનો જો પ્રકાશ પડે. બંધ તુલસીદાસજી ચોથી વંદ પાંચમી વંદ જાનકીજીની કરી છે, અને જાનકીજી એ ભગવાનના પ્રિય છે. તાકે જુગપદ કમલ મનાવો રામ જાસુ, એટલે ભગવાન પ્રત્યેનો પ્રેમ છે. જાનકીજીએ રામ માટે સર્વત્ર વસ્તુનો ત્યાગ કર્યો. પરિવારનો ત્યાગ, કુટુંબનો ત્યાગ, ભોજનનો ત્યાગ, અન્નનો ત્યાગ, પથારીનો ત્યાગ, જંગલમાં ગયા છે. જેને ભગવાન માટે બધું જ ત્યાગી દીધું છે. જનકજીના પુત્રી જાનકીજી જગતની માં છે, જેને અવતાર લઈ અને જગતની અંદર જે કરવા જેવા કાર્યો છે બતાવ્યા છે. એવા જાનકીજીના ચરણમાં તુલસીજી વંદના કરી. ત્યાર પછી તુલસીજીએ બે હાથ જોડી ભગવાન રામજીના ચરણ વંદના કરી. તાકે જુગલ પદ કમલ મનાવો જાસુ કૃપા નિર્મલ મતિ પાવો. ભગવાન રામજીના ચરણમાં તુલસીજીએ વંદન કર્યું છે, પણ ભગવાન તો કોમળ છે. બે હાથ જોડીને ભગવાનનું દર્શન કરી ભગવાનનું વર્ણન કર્યું છે. હે પ્રભુ, તમારી જે મેં કથા લખવી છે, મારે એમાં તમારો આશીર્વાદ મારે જોઈએ છે. એવી સુંદર કથા હું લખી શકું કે કલિયુગનો પાપી જીવ એ કથાને સાંભળે એના પાપ ધોવાઈ જાય, પાપથી મુક્ત બની જાય. અજ્ઞાની માણસ હોય એ અજ્ઞાનતા છોડી જ્ઞાની બની શકે. નાસ્તિક વ્યક્તિ જે હોય એ ભગવાનની કથા સાંભળીને આસ્તિક બની શકે, પરમ ભગવાનનો ભક્ત બની શકે. એ સુંદર મારે કથા લખવી છે, પણ તમારી કૃપા હોય તો. એટલે આંખોને બંધ કરી અને તુલસીજીએ ભગવાન રામજીને વંદન કર્યા. નીલંબુજમ શ્યામ મલકો મલંગમ સીતા સમારો પ્રીતવામ બાળો પાણોમાં ચાયક ચાર ચાપમ નમામિ રામ રઘુવંશનાથમ. નીલંબુજમ શ્યામ મલકો, હે ભગવાન, આકાશની જેવું શ્યામ તમારું સ્વરૂપ છે. રામજી, વિષ્ણુ ભગવાન, કૃષ્ણ ભગવાન, એનું શરીરનો રંગ જે છે એ આકાશ જેવો છે, શ્યામ. નહીં લાલ, નહીં પીળો, નહીં સફેદ, એકદમ નીલમ. ભગવાન નીલ રૂપે પ્રગટ થયા. નીલંબુજમ શ્યામ મલકો મલંગમ. શ્યામ સ્વરૂપ છે, પણ મન એનું કોમળ છે. મને કોમલમ, કોમળ એટલે પવિત્ર, એકદમ સારું. કોઈ પણ વ્યક્તિ ભાવતી કુભાવતી હરે રામ ગાય, છતાં એને ભગવાન પૂરેપૂરું પરિણામ આપી દે. ભાવ કુભાવ અલખ આલસૌ. બાલકાંડમાં શરૂઆતમાં તુલસીજી બોલ્યા છે કે રામ કથા તમે ભાવથી સાંભળો કે કુભાવથી સાંભળો, પ્રેમથી સાંભળો કે પરણે સાંભળો, શરમથી સાંભળો કે ધર્મથી સાંભળો, અને કથા કદી ફોગટ જતી નથી. 100% કર્મ એને આપવું જ પડે. ભગવાન આપી શકે છે, મળવું જ જોઈએ. પછી આપણું પાપ વધારે હોય, આપણા કોઈ દોષ પડ્યા હોય તો એક વાત અલગ છે, બાકી ભગવાન તો ફળ આપે જ છે. નીલંબુજમ શ્યામ મલકો મલંગમ સીતા સમારો પ્રીતવામ ભાગમ પાણૌ ચાયક ચાર ચાપમ નમામિ રામમ રઘુવંશનાથમ. જેનું શ્યામ સ્વરૂપ છે, જેના કપાળમાં ત્રિપુંડ છે, તિલક છે, જેના ગળામાં વૈજયંતી માળા એટલે કે તુલસીની માળા પહેરેલી છે, જેનું મન પવિત્ર છે,
જેની દ્રષ્ટિમાં લાગણી ને પ્રેમ રહેલો છે એવા ભગવાન રામજીના ચરણમાં તુલસીજી વંદન કર્યું છે કે હે પ્રભુ, મારે સુંદર તમારી કથાનું વર્ણન લખવું છે. મને એવી તમે શક્તિ આપો, એવી મને તમે બુદ્ધિ આપો, એવું તમે મને ચેતના આપો કે એવી સુંદર કથા લખું કે કલિયુગનો માણસ એ કથા સાંભળી ધન્ય બની જાય, એની મનોકામના પૂરી થઈ જાય. અને તુલસીજી આપણને સંકેત કર્યો છે કે તમારી કોઈ મનની ઈચ્છા અધૂરી રહી જતી હોય અને ગમે ત્યાં જવાથી પૂરી ન થતી હોય તો રામકથાને શરણે જાઓ તો 100% પૂરી થઈ જાય. થાય છે 100%. મન કામના સિદ્ધિ નર પાવા જો હરી કથા ભગવાનની કથા જે છે મનોકામનાને પૂર્ણ કરનારી છે. તુલસીજીએ ભગવાનના ચરણમાં વંદન કરે કે હે પ્રભુ, મને તમારી સુંદર કથા લખવી છે. એ કથાને હું પૂરેપૂરું ન લખી લઉં ત્યાં સુધી મારો વિચાર ન બગડે, મારી દ્રષ્ટિ ન બગડે, મારી વાણી ન બગડે, મારો વ્યવહાર ન બગડે, એ મને સારી બુદ્ધિ આપે. માણસને સંસારમાં સારું કામ કરવું હોય ને ત્યારે ભગવાને બહુ વિનંતી કરવી પડે અને ત્યારે જ આપણું મન સ્થિર રહે છે. અમે જ્યારે અહીં કથામાં આવીએ ને ત્યારે અમારા ઘરે ભગવાને બહુ પ્રાર્થના કરવી પડે કે ભગવાન એવી તો એવું મારું ધ્યાન રાખી દે કે એક તો કાર્યમાં કંઈ વિઘ્ન ન આવે, બીજું કંઈ તકલીફ ન થાય. આમ ઉતારથી નીકળે હવે ત્યારે ભગવાને બહુ પ્રાર્થના કરી, હે ભગવાન તમે હાજર રહેજો અને અમારી દ્રષ્ટિ ન બગડે, વિચાર ન બગડે, વાણી ન બગડે, વ્યવહાર ન બગડે, એવી કંઈક અમારા પર દયા કરે. અને એ બધા દેવોની ઉપાસના અને પ્રાર્થના એ જ કામ કરે છે. આપણે જ્યારે હું તો એવું જ કથામાં આવું ને ત્યારે તમે ભગવાનને પગે લાગીને આવજો ઘરે. હું દર વર્ષે કહું છું તો સાચું કહું આવ્યો પગે લાગી નીકળ્યા હતા ઘરે, સાચું સાચું બધું નીકળ્યા હોય તો સારી વાત છે, ઘરે તમે વંદન કરવા જોઈએ. ન નીકળ્યા હોય તો હવે ધ્યાન રાખવું, ભૂલવું નહીં. તમે જ્યારે કોઈ સત્સંગમાં જાઓ, દેવ મંદિરમાં જાઓ અને યાત્રામાં જાય, બધી યાત્રામાં નહીં શ્રીફળ ઉતરી આપણે ખબર, યાત્રામાં જાઓ ત્યારે તમે દીવા કરો ને પછી શ્રીફળ ઉધેરો છાળા ઉતારીને ત્યારે માતાજીને, કુલદેવીને, પિતૃને પગે લાગી, હે ભગવાન હેમ ખેમ પાછા ફરીએ, અમારી યાત્રામાં કોઈ તકલીફ ન થાય, કોઈ બીમારી ન આવે. અને ખરેખર તમે જો વંદન કરીને જો ગયા હોય નીતિ નિયમ પ્રમાણે તો 100% તમારી યાત્રામાં કોઈ તકલીફ ન થાય. અમે તો અનુભવ કર્યા છે. બધાએ ધામમાં કથા કરી અને અમારો બાબલો નાનો હતો ત્યારથી હું જતો, બધાએ તીર્થોમાં ફર્યા અને 9 દિવસ લોકોને કથાઓ કરી. ક્યારેય ક્યાંય ઉલટી થઈ હોય કે માથું દુખ્યું હોય કે ઠેસ વાગી હોય કે પડ્યા ખડ્યા હોય, કાંઈ નહીં. અમારે 800-900 માણસો હોય છતાં ટાઈમ ટુ ટાઈમ જમવાનું મળે, ટાઈમ ટુ ટાઈમ પથારી હોવાની મળે, નાવા ધોવાની સગવડતા, બધું કોઈ કમી જ નહીં. પ્રાર્થના તો કામ કરે જ ને. આ બધી પ્રાર્થનાઓ છે. એક તુલસીજીને રામજીનું ચરિત્ર લખવું હતું તો કેટલાની એને વંદના કરી. છેલ્લે રામજીને કહે છે, હે પ્રભુ તમે ને મારી માં જાનકી મારી પર દયા કરજો, તમે મને એવું જ્ઞાન આપજો કે જ્યાં સુધી કથા પૂરેપૂરી ન લખાય ત્યાં સુધી મારું જ્ઞાન બગડી ન જાય, એમાં ખરાબ વિચાર ન આવે. જાનકીને પગે લાગીને કહ્યું કે એમાં તું મને એવી ભક્તિ આપજે કે મારી ભક્તિ ખૂટી ન જાય. આપણે બે એક ભક્તિ છે, એ બેન 3 કલાક કથામાં એક મોટી ભક્તિ છે. તમને ભલે જે લાગતું હોય તે, બાકી અઘરું બહુ છે. તો ભગવાનની કૃપા હોય તો નહીં 3 કલાક કાઢવા અઘરું પડે. તુલસીદાસજીએ ભગવાન રામજીના ચરણમાં વંદના કરી છે અને એની પાસે યાચના કરી કે તમારું સુંદર ચરિત્ર લખવું છે. એવું સુંદર લખવું કે કલિયુગના માણસોને એ કથાના અભ્યાસથી, કથાના ચરિત્રથી લાભ થાય, સુખ શાંતિ બધું પ્રાપ્ત થાય. અને હવે તુલસીજી મહારાજ કથાનો મહિમા વર્ણવતા લખે છે કે કથા માટે કોઈ સંકલ્પ કરવો પડે છે, કોઈ હેતુ હોય છે. હવે તુલસીજી લખ્યું છે કે આ કથા કઈ જગ્યાએ શરૂ થઈ અને તુલસીજી લખી ગયા, કઈ રીતે લખી છે.
તો પહેલી વાત એ છે કે તુલસીજીએ પહેલાં ઉપાસના કરી છે. ભગવાનની કથાની પ્રાપ્તિ માટે, કથાના શબ્દો લખવા માટે જે શક્તિ જોઈએ, જે વિચાર જોઈએ, જે વ્યવહાર જોઈએ, એ બધા માટે પહેલાં ઉપાસના કરી છે. જાશું નેમ વ્રત જાય ન બરના. અને પછી ભગવાનની કૃપા થઈ અને રામ રામ કરતા કરતા એ પાપીના પાપ ધોવાઈ ગયા. ઉલટા નામ જપત જગ જાના. આ ભગવાનના ચૈત્યની ગાથા પેલી વાલ્મીકીએ લખી. વાલીઓ એક લૂંટારો હતો, એ વાલીઓ લૂંટારામાંથી વાલ્મીકી બન્યા. કેવલ રામ નામના શબ્દ. જપત જગ જાના વાલ્મીકી ભય બ્રહ્મ સમાન. જે 24 કલાક પાપનું આચરણ કરનારો વ્યક્તિ એક સંતના દર્શનથી, સંતના સંગથી. વાલીઓ નામનો એક લૂંટારો હતો, ગામડામાં રહેતો હતો અને એક જ ધંધો કરવાનો હતો. આખા દિવસનો જે મળે લૂંટી લેવાનો. કોઈના મારા પાસે જે હોય તે આંચકી લેવાનું. જંગલમાં રહેતો. એના પાપ એટલા બધા વધી ગયા હતા, એનાથી જગત આખું ધ્રુજતું હતું. જ્યારે પાપીનો અતિશય પાપ વધે ત્યારે એના પાપને ડામવા માટે ભગવાન આવે છે. કોઈ સંકેત ઉભો થાય એટલે વૈકુંઠમાંથી નારદજી મૃત્યુલોકમાં આવે છે. અને જે ગામડામાં એ લૂંટારો વાલીઓ રહે છે એ ગામમાં આવે છે તો ગીણી સાંભળ્યું કે આ ગામે એક મોટો ડાકુ રહે છે. લોકોના મસ્તક કાપી કાપી એ મસ્તકની માળાઓ પહેરે ગળામાં. જંગલમાં કોઈ જાતું નથી. એ જ જંગલના રસ્તા પર નારદજી જાય છે. ગામ લોકો ના આપે ત્યાં અમારે જતા નહીં. મોટો ડાકુ રહે છે, વાલિયા નામનો એક ડાકુ છે. લોકોના આંગળા કાપી કાપીને એની માળા બનાવે, મસ્તક કાપીને એને મારી નાખે. ભલે મારે નહીં આવતું. નારદજી ગયા. પેલો કુંવારી લઈને ઝાડવા પર બેઠો છે. નારદજીએ ઝાડવા પરથી જોયું કે આ માણસ આ રસ્તા પર કોઈ ભૂલમાં ન આવે, અને આવે તો બીતો બીતો હાલે. બીક લાગે હમણાં કોઈક આવશે. આ નિડરતાથી કોણ હાલ્યો આવે છે? સામે જોયું તો ભય મુક્ત બની હાલ્યો આવે. એટલે નારદજી પ્રકાર કહે, ઉભો રે, ઉભો રે એમ કીધું. એટલે નારદજી ઉભા ન રે, હાલે રાખ્યું. પેલો બીજો, તને કહું છું ઉભો રે, તોય ઉભા ન રે. અને ત્રીજી વાર કીધું ઉભો રે. ત્યારે નારદજી ઉભા ન રહ્યા, પણ હાલતા હાલતા ધીમા પડ્યા અને એટલું જ બોલ્યા કે હું તો ઉભો છું, તું ઉભો રે. હું તો ઉભો છું, હવે તું ઉભો રે. પેલા એ વાલી વિચાર કરો, આ મને હાલું જાય છે, પગલા ભરતો જાય. એ મને એમ કે તું ઉભો રે, એનું કારણ શું? એટલે નારદજી ઉભા રહી ગયા. પેલા એ કહે, મહારાજ આ જંગલમાંથી એટલી બધી હાંક છે કે જંગલમાં કોઈ પૂછાવીને આવી શકે નહીં, અને આવ્યો તો ધ્રુતો ધ્રુતો હાલે. તને મારી બીક નથી લાગતી? કઈ ના. નારદજી કીધું કે બીક શેની હોય? જેના પર રામજીની કૃપા હોય એને કઈ બીવાની જરૂર નથી. મને ઓળખેશ? ના, મારું નામ વાલીઓ લૂંટારો. આખું જગત મારથી ધ્રુજે છે. હજારો જીવના મેં આંગળાઓ કાપ્યા છે, માથાઓ કાપ્યા છે. નાજી કે બધી વાત તારી સાચી, તે જે કર્યું હોય તે. પણ સામે ઝાડું એનું દેખાય તો કે પીપળાનું. એક કામ કર, તારે મને મારવો છે ને, કોવાળી પેલો નીચે ઉતરી ગયો, કૂદકો માર્યો, કોવાળી ઉગામ. નાજી કીધું કુંવારી ભલે કોઈ માર્યો તો મારો ના નથી. એક કામ કર, સામે દેખાય ઝાડ એનું છે, કયું પીપળાનું. એ પીપળાનું જે ઝાડવું છે એમાંથી મને 5 પાન લાવી દે, ખાલી 5. તો કુંવારી તો હતી જ. એ 5 પાન માગે એટલે ડાળખી કાપી નાખી, અને ડાળખી આપી હાલ લો, 5 પાન લઈ લેતો હાથ. નારદજી વિચાર્યું કે આ માણસના ઉદારતા બહુ છે, અને બીજું એનામાં ત્યાગ વૃત્તિ છે. ઉદારતા જેની અંદર હોય, ઉદાર દિલ હોય, એમાં ત્યાગ બહુ હોય, અને ત્યાગી હોય એમાં એને વૈરાગ આવે છે, અને વૈરાગોને ભગવાન મળે છે. ઉપાસના કરી છે.
પાંચને બદલે આખી ડાળી આપી એટલે નારજી સમજી ગયા માણસ ત્યાગી તો છે અને મનનો મોટો માણસ છે. 5 બદલે આખી ડાળી આપી દીધી. નારજી બોલ્યા કે ભાઈ તે મને આ ઝાડની ડાળી આપી દીધી એ તો બરાબર છે, સારી વાત છે, પણ એ ડાળી જે હતી એમને એમ પછી લગાડી દે તો હું સાચો માનો. એ જેમ હતી એમને એમ લગાવી દેતો. એટલે પહેલાં કીધું મહારાજ કાપવું તે હેલું છે અને જોઈન્ટ કરવું જોડવું તે અઘરું છે. એટલે નારજી કીધું કે સાંભળી લે ભાઈ, કાપવું તે કાયરતા છે અને જોડવું એ સજ્જનતા છે. કોઈ પણ વ્યક્તિને ભગવાનના ભજનમાં જોઈન્ટ કરવો જોડવો એ અઘરું છે, બગાડવું હાવ હેલું છે. સત્સંગની સારી વાતો સમજાવી અને લોકોને સત્સંગમય બનાવવા બહુ અઘરું છે. આજે આપણે આ 36 વર્ષથી હું કથા ગાઉં છું. ચોપાઈ તમને 10 ચોપાઈ કોઈને મોઢે થઈ ખરી ન થાય. આટલા વર્ષોથી હું ધમાલ કરું છું તો આમાંથી 11 ચોપાઈ કોઈને આવડે તો બોલો છે. આખી રામાયણમાંથી ન આવડે, અઘરી નથી. આટલી બધી ધમાલ કરવા છતાંય આપણને આવડ્યું નહીં. પણ તમે વિચાર કરો, તમને કોઈ ગાયું શીખવા માટે ટ્રેનિંગ આપી ખરી? કોઈ છોકરું હોય એમાં 10 જગ્યા પછી ગાડીમાં ટ્યુશન બંધાવ્યું કે એને ગાડીઓ શીખડાવ્યું છે? કંઈ શીખડાવ્યું ટ્યુશન? ઓટોમેટિક આવડી જાય. સત્કર્મ માટે તમારે સાધના કરવી પડે છે, એના માટે પ્રયત્નો કરવા પડે છે. અને નબળા માટે કંઈ કરવાની જરૂર ઓટોમેટિક આવી જાય. આ સત્સંગ છે અને સત્સંગને સમજવા માટે કોશિશ કરવી પડે, એના માટે પ્રયાસ કરવો પડે, એના માટે ઘણા નિયમોનું પાલન કરવું પડે. કે એમને કહેવાતું નથી, બોલાતું નથી. જાશું ન્યાયમાં મળત જાય બરાબર. કુંવારીનો ઘા કર્યો છે કે મહારાજ એ કાપી શકાય છે પણ જોડી શકાતું નથી. એટલે નારજી બોલ્યા કે ભાઈ કાપવું તે કાયરતા છે અને જોડવું તે સજ્જનતા છે. હવે નારજીએ પૂછ્યું કે એક કામ કરે, તારે મને મારવો જ હોય તો મારીને મને કંઈ વાંધો નથી, પણ એક કામ તું કર. શું? તારે ઘરે તું જા, તારા બૈરા છોકરો છે ને કઈ આ છોકરાઓ છે બૈરાઓ એને પૂછી કે હું જે આખો દિવસ લોકોને મારી મારી જે કંઈ લાવું છું એમાં તમારો કાંઈ હક કિસ્સો ભાગ ખરો કે મારો એકલા? પછી તું પાછો આવ. પણ કોઈ હું જાઉં તમે હોય તો હું ક્યાંય નહીં જાય, અહીં ઊભો જ છું, તો નહીં આવતા ત્યાં ઊભો રહીશ. પણ દોડ તો ઘરે ગયો છે. છોકરાઓને પત્નીને બોલાવીને પૂછ્યું કે તમે બધા ઘરે જલસા મારો છો અને હું રોજ તમે લાવીને ખવડાવું છું, આ બધું પાપ જે કરું છું એમાં તમારો કાંઈ ભાગ ખરો, હિસ્સો ખરો કે નહીં? એમાં અમારો કાંઈ હિસ્સો. તમારી ફરજ છે, તમે લગ્ન કર્યા, તમારા ઘરે બાળકો થયા, એનો નિભાવ કરી તમારી ફરજમાં આવે, એમાં અમારો કઈ હિસ્સો તમારો હોવાનો? વાલીએ વિચાર કર્યો કે આ તો બધું ભારે કરી નાખી, હવે શું કરું? એ કોડીનો ઘા કરી દીધો અને આવી નારજીના પગમાં આવડ્યું, મહારાજ મને બચાવો. અત્યાર સુધી અણસમજમાં મેં બહુ જ પાપ કરી નાખ્યું છે. ઢગલો કેટલું પાપ થયું છે એ મને ખબર નથી, પણ હવે આમાંથી બચવાનો કોઈ ઈલાજ બતાવો. એ વખતે નારદજીને રામ મંત્ર આપ્યો છે કે બસ કાંઈ નહીં, રામ રામ સીતારામ સીતારામ મને બોલો. ત્યાં એ વાલીઓ બેસી ગયો. એ રામ રામ બોલતા બોલતા પછી મરા શરૂ થયું છે. રામ રામ ભૂલાઈ ગયું, મરા ઉલટું નામ છે. અને ઉલટા નામનો જપ કરવા છતાંય એને બ્રહ્મપદની પ્રાપ્તિ થઈ. એ રામાયણ લખ્યું છે. અરણકાંડમાં કથા છે, આ ચોપાઈ અરણકાંડની છે. ઉલટા નામ જપત જગ જાના વાલ્મીકી. રામ રામ બોલતા બોલતા મન એનું સ્થિર બની ગયો અને પછી ભાન ભૂલાઈ ગયો અને રામ રામ ભૂલાઈને મરા શરૂ ઉલટું. जग जाना बाल्मीकि राम राम बोलता बोलता मरा શરૂ કર્યું અને જેને બ્રહ્મપદ પ્રાપ્ત થયું, બ્રહ્મ જ્ઞાની બન્યા. વાલ્મીકીજીને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને બંને આંખે રામ લક્ષ્મણ જાનકી દેખાય છે.
આંખ ખોલે તો ભગવાન દેખાય અને બંધ આંખ કરે તો ભગવાનની મૂર્તિ દેખાય. એ વાલ્મીકી જે આ રામકથા લખી છે ખબર, એ બ્રહ્મ જ્ઞાન મળ્યું છે. ઉલટા નામ જપત જગજાના વાલ્મીકી ભય બ્રહ્મ જ્ઞાન મળ્યું છે. અને એ બ્રહ્મ જ્ઞાનથી તો એ વાલ્મીકી આ રામકથા સંસ્કૃત ભાષામાં લખી છે, વેદ ભાષામાં, દેવ ભાષામાં લખી. આખી કથા લખાઈ ગઈ અને વાલ્મીકી રામાયણ જે છે એ શ્લોકોમાં છે. આ તુલસીકૃત રામાયણ ચોપાયું છે બે એક વસ્તુ, શ્લોકને ચોપાઈમાં કંઈ ફરક નથી. ચોપાઈ જે છે ને ગાઈ શકાય ને શ્લોકને ગાવામાં તકલીફ થોડી અઘરું પડે, અટપટું બહુ. મૂળ વસ્તુ એક જ છે. પણ વાલ્મીકી જે બ્રહ્મ ભાષામાં, વૈદિક ભાષામાં, દેવ ભાષામાં એ કથા લખી હતી. અને છેલ્લો શ્લોક બાકી રહ્યો, અડધો બાકી રહ્યો, તે વાલ્મીકીની આંખ બંધ થઈ ગઈ અને આંખમાંથી આંસુનો પ્રવાહ આવવા લાગ્યો. રામકથા આખી લખાઈ ગઈ અને આંખમાંથી આંસુ વહે છે ત્યારે એની સામે રામ અને જાનકીજી બે પ્રગટ થયા છે. તુલસીજીના માથા પર હાથ, એ વાલ્મીકીના મસ્તક પર હાથ મૂક્યો. આ ઊંચું જોયું, આંખ ખોલી તો સુંદર રૂપમાં રામ જાનકીને જોયા. કહ્યું, તમે કોણ? તો ભગવાને કીધું, જેની કથા તમે લખી, જેના ગુણગાન તમે ગાઓ છો, એ હું રામ અને આ સીતાજી છું. ભગવાને કહ્યું, મહારાજ આટલી સુંદર કથા હજી મેં અવતાર લીધો નથી, ત્યાં અગાઉ મારી કથા તમે લખી નાખી છે અને છતાં તમારી આંખમાં આટલા બધા આંસુ કેમ છે? વાલ્મીકી ભગવાનને કહે છે, પ્રભુ મેં જે કથા તમારી કૃપાથી મને મળી છે અને બ્રહ્મજ્ઞાન મને પ્રાપ્ત થયું છે, એમાં કથા મેં લખી છે, પણ એ વૈદિક ભાષામાં લખી છે. સામાન્ય માણસ એને ગાઈ નહીં શકે, સમજી નહીં શકે, એ અઘરી ભાષામાં લખી છે. અને મારી ઈચ્છા એવી હતી કે આ કથા પૂરી થયા પછી મારે ફરી વખત એ કથાને એકદમ ગુજરાતી ભાષામાં અને ચોપાઈમાં લખી સમાજ એને દરેક લોકો ગાઈ શકે એ ભાષામાં લખવાની મારી ઈચ્છા હતી. પણ મારા 100 વર્ષ પૂરા થવા આવ્યા છે, મારું આયુષ પૂરું થઈ ગયું છે, હવે હું લખી નહીં શકું એની મને ચિંતા થવા લાગી છે. હું શું કરું? આ મારો ગ્રંથ કોઈ વાંચી નહીં શકે, કોઈ ગાઈ નહીં શકે, કોઈ સમજી નહીં શકે, મારી મહેનત ફોકટમાં જશે, નકામી જશે. ભગવાને કહ્યું, મહારાજ તમે ચિંતા ન કરો, તમને એના માટે હું સમય આપું છું અને હવે પછીના અવતારમાં તમે યુવાનીમાં આ મારી કથા લખજો. એ વાલ્મીકી તુલસી ભયો, વાલ્મીકી રામાયણમાં લખ્યું છે, એ વાલ્મીકી તુલસીદાસ બન્યા છે. અને યુવાનીમાં એ તુલસીદાસજી આ રામકથા લખી છે. સરયુને કિનારે બેસે હરિગુણગાન ગાયા પછી એ ભગવાનની પ્રેરણા થઈ અને એ સરયુજના ઘાટ પર બેસી અને તુલસીજીએ તુલસી ઘાટ લખ્યો છે નામ એનું, અને ત્યાં કથા આખી લખી છે, ચોપાયું. હવે તુલસીજી મહારાજ ભગવાનની કથા માટે નિમિત્ત બને છે અને પછી એ સરયુને કિનારે બેસી અને સમાજની અંદર નામાનનો માણસ એને ગાઈ શકે, સમજી શકે એ ભાષામાં આ કથાની રચના કરી છે. હવે એ કથા લખાઈ ગયા પછી તુલસીજીએ નિર્ણય આપ્યો છે કે કથાને નિમિત્ત કોને બનાવ્યા છે? કોઈ પણ માણસ કોઈ કથા કરે તો એને કંઈ ને કંઈ નિમિત્ત બનાવવું પડે છે. તો તુલસીજીએ નિમિત્ત કોને બનાવ્યા છે? કોઈ પણ વ્યક્તિ નિમિત્ત ન બને ત્યાં સુધી કથાનો એ કથા આગળ ચાલે નહીં. આપણે એ કથા શરૂ કરી તો નિમિત્ત કોણ બન્યું છે? નિમિત્ત બનાવ્યા કોને? દુઃખશામ બાપાના મનમાં સંકલ્પ થયો અને ઘોરી પીવાને નિમિત્ત બનાવ્યું, તમારે આ કથા કરવા બનાવ્યું ને. તમને નિમિત્ત બનાવ્યું કે તમારે પૈસા વાપરવાના, હાજરી આપવાની, સેવા કરવાની, બધું ગોઠવી દીધું. મને સંગત ગયો તમારે ગાવાની, નિમિત્ત બન્યા છે. એમ તુલસીજીએ 2 મહાત્માઓને નિમિત્ત બનાવ્યા છે. જગ્યા કઈ? તો કે ખોડિયાર મંદિર. ખોડિયાર મંદિરનો ધોરો હતો, મેં જોયેલો છે, એમાં ધામ બન્યું છે, નામનો પ્રતાપ છે. હવે તુલસીજીએ જગ્યા કઈ નક્કી કરી, નિમિત્ત કોને બનાવ્યા છે? તો જગ્યા થઈ છે પ્રયાગ. પ્રયાગમાં 3 નદીનું મિલન થાય છે, ગંગા, યમુના અને સરસ્વતીજી, 3 નદીઓ ભેગી થાય, એનું નામ છે પ્રયાગ. તો
જે પ્રયાગમાં ગયા હશે એને ખબર હશે કે પ્રયાગને કિનારેથી અંદર જાઓ કિલોમીટર ઘોડીમાં બેસીને, ત્યાં 3 નદીઓ ભેગી થાય છે. ગંગાજીનું પાણી જે સફેદ છે, યમુનાજીનું પાણી કાળું છે, અને સરસ્વતીનું પાણી એકદમ નિર્મળ છે. 3 નદીઓ ભેગી થાય દેખાય તમને. ગયા છે ને ખબર હશે. ત્યાં એક ચોતરા જેવું છે, મેળો બનાવેલા વાંસના, અને ત્યાં લોકો તર્પણ ક્રિયા કરવા જાય. અમે તો 2-3 વાર કથાઈ કરી આવ્યો હું ત્યાં, અને અમને તો લાભ મળ્યો છે. તમે જજા આવજો. આ કથા પછી ભગવાન પાસે એટલી માગણી કરજો છે. ત્યાં સુધી મેં એકવાર જઈ આવી અયોધ્યા, ચિત્રકૂટ ફરી આવી. ભાઈ ફરવા બાને જાઓ, જાજો ખરા, જવા જેવું સમય હોય ને. આ તો શું છે, ભાગ્યહીના પાવતના. આપણા ભાગ્યમાં તીર્થ લખ્યું હોય તો જ મળે, નહીં તો અઘરું બહુ છે. પૈસા હોય તો ન થઈ શકે. અમે વગર પૈસા જઈ આવ્યા. કોઈ પૈસો હાથ જ નહીં નાખવાનું કીધા. પૈસા વાપરે, ખવડાવે, એ લહેર કરી છે. કંઈક પુન તો પડ્યું છે, નહીં તો આવો મોકો થયો મળે. કંઈક પુન ન તો થાય નહીં. પુણ્ય પુંજ બિન મિલહીન સંતા. તમારી પૂજા, તમારી ઉપાસના સંત મિલન કરાવે. કરી હોય તો પડ્યું હોય તો. પુણ્ય પુંજ, પુન એટલે ઉપાસના. પુણ્ય પુંજ, પૂજ એટલે પૂજા. તમે એકાંત બેસીને જપ કર્યા હોય, ભગવાનને નડાવીને એને ચાલના કર્યા હોય, એને ફૂલ ચડાવ્યા હોય, એની પ્રાર્થનાઓ કરી હોય, એને અગરબત્તી કરી હોય, એને દીવા. આ કંઈ ગાંડા નહોતા બધા આપણા કરે. આ એક મોટું કર્મ છે. પુણ્ય પુંજ બિનુ મિલહીન સંતા, સત્સંગ ગતિ સંસ્કૃતિ કર. તમારો સત્સંગ, તમારી ઉપાસના તમે છો ત્યાં સુધી તમને ટેકો આપે, તમને આધાર આપે. તુલસીદાસજી નિમિત્ત બનાવ્યો છે પ્રયાગને. ગંગા, યમુના અને સરસ્વતી 3 નદીનું મિલન થાય, નામ છે પ્રયાગ. આ 3 વસ્તુ ભેગી થાય છે. કઈ? જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ. એ 3 વસ્તુ પડી છે. આ કથામાં 3 વસ્તુ મળશે. જ્ઞાનની જરૂર છે અને જ્ઞાન મળશે, ભક્તિની જરૂર છે અને ભક્તિ મળશે, અને વૈરાગ્યની જરૂર છે અને વૈરાગ પ્રાપ્ત થશે. 3 વસ્તુ અહીં છે. બીજી 3 વસ્તુ કઈ? ભગવાનની કથા સાંભળવી, ભગવાનની કથાને બોલવી, અને ભગવાનનો પ્રસાદ લેવો. આ 3 વસ્તુ છે ને. અને ત્રિવેણી સંગમ કીધો છે. આ ત્રિવેણી સંગમમાં આપણે બેઠા. અહીં 3 વસ્તુ છે: પ્રસાદ, ભોજન, સાંભળવું અને ગાવું. કથા સાંભળો, કહી સુનાઈ. કહેવું ને સાંભળવું. સુનું એટલે સાંભળવું. તમને કાને સંભળાય, સાથે રામાયણ લઈને બેસો, ચોપાઈને આંગળી રાખતા જાઓ. કઈ ચોપાઈ ક્યાં ક્યાં આવે, શું કહેવા માંગે. 2 વસ્તુ ભેગી રાખે. તુલસીદાસજીએ લખ્યું છે કે આને નિમિત્ત કોને બનાવ્યા? જગ્યા કઈ ને કઈ કરે. ભરદ્વાજ મુનિ બસહી પ્રયાગ, રામ પદ અતિ અનુરાગ. ભરદ્વાજજીને યાજ્ઞવલ્ક્ય નામના 2 સંત અને પ્રયાગ નામનું ક્ષેત્ર, આ 3 વસ્તુ ભેગી થઈ કથાની શરૂઆત થાય. ભરદ્વાજ મુનિ બસહી પ્રયાગ, તિન્હી રામ પદ અતિ અનુરાગ. માનો કે આપણે આજ પ્રયાગમાં બેઠા છીએ. અહીં પ્રયાગ છે, ભેગું થયું. જ્ઞાન, વૈરાગ અને ભક્તિ આ પ્રયાગ છે. સાંભળવું, ગાવું અને પ્રભુ સાથ લેવો, આ એક ત્રિવેણી સંગમ છે. ભરદ્વાજજીને નિમિત્ત બનાવી, પ્રયાગ ક્ષેત્રને ક્ષેત્ર બનાવ્યો, અને યાજ્ઞવલ્ક્યજીને પ્રશ્ન પૂછે. ભરદ્વાજજી નામના સંત આ ભગવાનની કથા જે છે એની શરૂઆત પ્રયાગમાંથી થઈ છે. હવે પ્રયાગને પહેલું ક્ષેત્ર બનાવ્યું છે, પછી બીજું ક્ષેત્ર બનાવ્યું છે ભરદ્વાજ મુનિનો આશ્રમ, અને ત્રીજું બનાવ્યું છે કાગભૂષણજી.
નીલગિરી નામનો પર્વત, ત્યાં કાગભૂષણજીજી અને ગરુડજી બે વાસ કરે છે. એ કાગભૂષણની કથા બોલ્યા છે અને ગરુડજીએ કથા સાંભળ્યા. ત્રણ સ્થાનો નક્કી કર્યા છે. પ્રયાગ, પછી યાજ્ઞવલ્ક્યજી અને કાગભૂષણજીજી, આ ત્રણ વ્યક્તિ કથા બોલ્યા છે. યાજ્ઞવલ્ક્યજીએ પ્રશ્ન યાજ્ઞવલ્ક્યજીને ભરતદાદી પ્રશ્ન પૂછે કે રામ કોણ? ત્યાંથી રામકથાની શરૂઆત થાય છે. પ્રયાગરાજ નામના ક્ષેત્રની અંદર દર વર્ષે મેળો ભરાય છે. મહા મહિનાની અંદર મહા મહિનાની પૂનમ પછી ઉત્તરાયણના સૂર્ય ત્યાં પછી પ્રયાગમાં દર વર્ષે 1 મહિનો મેળો થાય છે. માઘ મકર જતર બીજબ હોય તીર્થ પતિ આવે સબકો. દર મહા મહિનામાં પ્રયાગમાં મેળો ભરાય છે. મહિનાનો હોય, ક્યારેક 1.5 મહિનાનો હોય, ક્યારેક 21 દિવસનો હોય, ક્યારેક 15 દિવસનો હોય. આવો મેળો ભરાય પ્રયાગમાં. દર 4થે વર્ષે ભરાય એને અર્ધકુંભ કહેવાય. દર 12મે વર્ષે ભરાય એને મહાકુંભ કહેવાય. દર વર્ષે ભરાય એને નાનો મેળો કહેવાય, કલ્પવાસ કહેવાય. દર વર્ષે જાય કલ્પવાસ કહેવાય. 15 દિવસનો ટાઈમ હોય, ક્યારેક 21 દિવસનો ટાઈમ હોય. ત્યારે દર વર્ષે મહાત્માઓ ત્યાં ભેગા થાય અને અમુક સ્નાન હોય, અમાસનો હોય, પૂર્ણિમાનો હોય, પંચમીનો હોય, પછી કોઈ રવિપુષામૃત હોય, ગુરુપુષામૃત હોય, કોઈ ગ્રહણ હોય. આ અમુક એને કલ્પવાસ કહેવાય. એ પ્રયાગની અંદર જઈ અને 1 મહિનો મહા મહિનામાં ઉપાસના કરે, એની મનોકામના પૂરી થઈ જાય છે. વર્ણન છે. હવે ડોંગરે બાપા દર મહા મહિનામાં ત્યાં કથા કરતા. ઘણા લગભગ મારા ધારા પ્રમાણે 35-40 તો કથા એની કરી જશે. દર મહા મહિનામાં પોતે કથા બેહાડતા. અને એક વખત મારે પણ એક અમદાવાદના પટેલની ભાઈબંધી થયેલી અને એ ભલા બાપાની કથા બે છે. હું બરાબર ગયેલો અમદાવાદ મારા બનાવીને ઘેર. એટલે મને કાલનભાઈ તમારે આવો તો પાડોશી હતા એના. એટલે મોકો મળ્યો તો બાપાની કથા એમ મળે અને પ્રયાગમાં 7 દિવસ રોકાણા. બાપા 11 દિવસની કથા કરતા ભાગવતની, ડોંગરી બાપા. અને એમાં કાંઈ સંગીતને વગાડો એવું કાંઈ નાચ કૂદવું નહીં, માત્ર કથા હરે કૃષ્ણ હરે કૃષ્ણ. 7 દિવસ કથા મેં સાંભળેલી. એ લાભ મને મળ્યો હતો પ્રયાગમાં. તો અહીંયા લખ્યું છે કે ભરદ્વાજ મુનિ બસાઈ પ્રયાગા. દર મહિનામાં એ મેળો ભરાય છે. એમાં બધા સંતો ભેગા થાય. એમાં એક વખત એ કુંભમેળામાં યાજ્ઞવલ્ક્યજીને ભરદ્વાજી મુનિ ભેગા થયા. ભરદ્વાજ મુનિ બસહી પ્રયાગા તિનહી રામ પદ અતિ અનુરાગ. ભરદ્વાજી રામજીના પરમ ઉપાસક છે અને તે વૈરાગી પુરુષ છે, જ્ઞાની સંત છે, તપસ્વી પુરુષ છે. તાપસ સમદમ દયા નિદાના પરમારથ પત પરમ. ભરદ્વાજી તપસ્વી છે, ત્યાગી પુરુષ છે, વૈરાગી સંત છે, રામના પરમ ભક્ત છે, રામ ઉપાસક છે, તમામ ગુણોથી ભરપૂર છે. આવો મેળો ભરાયો અને 2 સંતોનું મિલન થયું છે. 1 મહિના સુધી મેળો હાલ્યો. 1 મહિના. અને પ્રયાગમાં મહા મહિનામાં તમે જાઓ તો આખું પ્રયાગ ભરપૂર ભર્યું હોય. અને સંતો બધા કોઈ રામાયણ પાઠ કરતા હોય, કોઈક યજ્ઞ કરતા હોય, કોઈ જપ કરતા હોય, કોઈ કંઈ અનુષ્ઠાન બેઠા હોય. તો ક્યારેક મોકો મામને એમ જાદુ ખરા થવા જેવું. અને મારી પણ એવી ઈચ્છા થઈ કે મારે અહીંયા એક રામાયણનો પાઠ કરવો છે. એક મહાત્માજી સાથે મારા મિત્રી થઈ અને મહાત્માજીને મેં પૂછ્યું, મને હા પાડી. મને કે તમે આવતા વર્ષે આવજો. બીજે વર્ષે ગયો તો મને એની ઝૂંપડીમાં એક નાની એવી રૂમ આપી. 2 ટાઈમ જે કંઈ ખાવા પીવાનું મળે નાવા ધોવાની સુવિધા. રોજ પ્રયાગને કાંઠે બેસીને રામકથા ગાવા. 9 દિવસ કથા પૂરી કરી આવ્યો. આ બધું યોગ છે ને પેલા રામાયણ લખ્યું છે કે ભાગ્યને આ બધું મળતું નહીં. આ અનાયાસ એવો તો યોગો મળે છે. તમારી મારી ક્યાં ઓળખાણ હતી? ક્યાં દુઃખશ્યામ બાપાને ક્યાં મેં કોઈ નામે નહોતું આપ્યું. ક્યાંથી ક્યાં ભગવાન ભેળા કરી.
આ કુદરતની બધી લીલાઓ છે, આને લીલા કહેવાય ને. તુલસીજી લાગ્યું છે પ્રયાગ નામના ક્ષેત્રની અંદર મામીનો મેળો ભરાયો અને 2 સંતો ભેગા થયા. 1 મહિના સુધી અનુષ્ઠાન ચાલ્યું. મહિનો પૂરો થયો.